જય દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન. હવે આજે આપણે આવી ગયા હતા દ્વારકા. 2 દિવસ મજા હતી. કીધું દ્વારકા જાય. દ્વારકા આપણે જેટલી વાર ગઈએ એટલી વાર આવવાની મજા આવે. હવે આપણે છે ને ગાડી લઈને અત્યારે ઘરેથી નીચે આવી ગયા અને જવું છે સીધું મંદિરે દર્શન કરીએ પછીનું પછી જોઈ જાય. મંદિરે 4 વ્હીલ લઈને તો કોઈથી જવાય નહીં, પણ આજ તો આપણા નસીબ એવા કે 2 વ્હીલ ઘરે હતી ને, 4 વ્હીલ હતી પણ મેં કીધું નાની 4 વ્હીલ લઈને જાય. તો એ ટ્રાફિક તો જોજો હમણાં બહુ ટ્રાફિક છે. હવે દ્વારકામાં પહેલાં જેવું નથી, 12 માય ટ્રાફિક રહેવાની. ઠાકરની કૃપા છે. આવી ગયો છે ઇસ્કોન ગેટ. ઇસ્કોન ગેટથી અંદર જાવ એટલે સીધું મંદિર આવે. અને એક ફોન આવી ગયો ભેગો ચોંટી સમાજનો. ઓ ભાઈ, મંદિર ચોકમાં તો ગાડી લઈ જવાનું અલાઉડ જ નથી. આપણે છે ને ભથાણ ચોક છે ને ત્યાં ગાડી નાખી છે. અહીંયા પાર્કિંગ થઈ જાય તો સારું. અહીંયા આપણા ભાઈબંધની દુકાન છે એને હમણાં સેવા આપીએ પાર્કિંગ કરીને. નકર તો આમાં છે ઢાલવું બહુ પડશે. ક્યાંય પાર્કિંગ મને નથી લાગતું કાંઈ થાય. કોઈની દુકાન પાસે તો કરાય નહીં, ભાઠાએ મારે આમાં ક્યાં પાર્કિંગ કરવી, ક્યાંય જગ્યા જ નથી. ઓલી રિક્ષા ગઈ ત્યાં મેળ આવી જાય કદાચ નહીં, પણ 99% મેળ આવી જાય. હા, એ કાંઈ ખૂટિયાનો બહુ ત્રાસ હો ભાઈ દ્વારકામાં. આગો રે ગોબો પાડી દે ની, મને બાપા પાડી દે ની. એ આનો શું વિચારે છે? ચા મગાવ ચા. નારાભાઈ એક મોકલો તો કયો ઓ આ હિસ્ટ્રીમાં તો રામા કરી નાખ્યો. બીજાને ઠોકો ફોન. મંદિર ચોકમાં આવી ગયા ભાઈ. જય દ્વારકાધીશ. દર્શન કરી લેજો. આજ તો ધજાએ ગોલ્ડન હે ભાઈ. એમ ટ્રાફિક માપે હે, બહુ નથી. પૂનમમાં તો અહીંયા બધું ભર્યું હોય હો ભાઈ, ફૂલ. કાંઈ એટલે કાંઈ પગ મૂકવાની જગ્યા ના હોય. શું છે આ? શું છે એટલે કેમાં યુઝ થાય? ફ્રૂટ છે, ફ્રૂટ. હા, ખવડાવો ટેસ્ટ કરાવો. કબડી કમળ કાકડી. આમાં રાજસ્થાન આનાથી લોહી બને ઈ હે. યા એના કાંટા વાગ્યો. આ તો બદામ. શું છે એનો ભાવ? 20 ની 4. ફૂલ લાઈન છે, પણ હવે આપણે તો આપણો શૂટર લેવા આવી ગયો છે. આ આપણો શૂટર છે. જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? જવાનું છે ગોમતી બાજુ. ત્યાં જઈ હાથ પગ ધોઈ લઈએ. નાવું તો નથી અત્યારે. આ દ્વારકાની ગલીઓ છે બધી. જો આમાં કોઈ ભૂલા પડી જાય તો મળે નહીં. આ તો આ શૂટર ભેગો છે ને મારે, એટલે વાંધો નથી. હે એમાં જોઈ ને હાલ તારે આવું ને ગાંધીનગર ઠાકર ભલું ગયા. ટોલ નાકું નથી વટવા દેજો. ઓય માં ગલી તો જો આમાં બાઇક નાખ્યો. બાપા આ રામ મંદિર છે ને? રામધૂન. જય શ્રી રામ. આ મળે નહીં હો કોઈને. ક્યાંથી કઈ ગલીમાં કાઢે છે ખબર નથી પડતી. ચાલો ભાઈ, ગોમતી ઘાટ આવી ગયા. ટ્રાફિક કઈ લાગતું નથી યાર, ખાલી લાગે. ખાલી અહીંયા ટ્રાફિક થોડું હોય. અહીં તારા મારા જેવા હે. આજ ફૂલ પાણી છે નહીં? ઓછું.
ઓછું તે હવે આનાથી વધારે કેટલું હોય વચ્ચે પાણી? વચ્ચે હજી થોડુંક હજી. અહીંયા છે ને જો કપડાં ચેન્જીસનું છે ભાઈ, કોઈને ગોમતી ઘાટે આવીને નાવું ધોવું હોય, કપડાં બદલાવા હોય તો અહીંયા બધી સુવિધા આવી રીતે બધું મળે છે. તો ચણા મસાલા ખાવા હોય તો ખાઈ લેવાના. તમને એમ થાય કે અહીંયા બેઠો રહો, અહીંયા ને અહીંયા દબાવવું છે. અહીંયા જ બેઠો રહો એવું થાય. નાવું નથી હો ભાઈ, આપણે કપડાય નથી લઈને આવ્યા ને અત્યારે નાવું નથી. એ એક પાણી બહુ ઉડે છે અહીંયા યાર. એ ગયો ઓલો નાગી જો મોજો આવ્યો એ હું ગયો ભાઈ પાણી આવે ગયો. પાણી નહીં આપણે વયા જાય, આમાં બહુ નીચે જવાય નહીં ભાઈ. પાણીનો કોઈથી ભરોસો જ નહીં કરવાનો. જ્યાં આવી રીતે લોટ વેચે છે માજીને બધા. હાલો હમણાં લઈ લવો. આપણે લેવો નથી ભાઈ લોટ. આપણે ઓલો કાકો બેઠો નહીં ઈ સીધા કાકા પાસેથી જ લેવો હાલ. જૂનો હે ને એ આપણું રાખીએ એટલે એ તો વાંધો નહીં, પણ આપણે એની પાસેથી જ લેવો હાલ. હા એ દાદા આપણે બહુ જૂના માટે એમ રાખીએ આ એના કે બીજા બધા લૂંટે. એ તો ચાલુ રહેવાનું. જો અહીંયા બાકી આવું બધું એ મળે છે. શંખ આ બધું દરિયામાં જ કાઢ્યું હોય. મોતી મોતી બધાય મોતી. હે કાકા એ તો આજ વાળ બાર કપાવ્યા. કાકા હનીસિંગ થઈ રહી ભાઈ હે? યોજો હનીસિંગ. આપી દો હાલો લોટ. બધો હા બધો આપી જ દેવો. લઈ લે હાલ ભાઈ. લેવા જ મને બધું નાખી જ દેવો આજ તો. આનો પીંડો કરી દો ને એટલે અમને મજા આવે. આ પિંડામાં રહેવા દે હાલ. પીંડા આખા દિવસમાં વેચાઈ તો હે કેટલો વેચે? એ બધો લઈ જ લે હવે. હા એવું કઈ સુધી એકમાં ભેગું નહોતું થતું. માછલા તો હોય છે ને. માછલા તો હોય જ ને ગાંડા. છે ને માછલા છે સેવાનું કામ થાય. કાચબા જેવી માછલીઓ હે કાચબા જેવી માછલી. આમ તો ઓલી બાજુ મગર જેવી માછલી. ના એ બાજુ નહીં અહીંયા જો અહીંયા ચેતવણી આપી છે ભાઈ કે સ્નાન કરના મના છે. તો એ પબ્લિક છે ને આવું દરિયો ફૂલ ભર્યો છે, મોજા આવે તો એ આમ જોજો હમણાં બધી જઈ. આમાં વાર ના લાગે, પછી ન્યૂઝમાં આવે ગોમતી ઘાટે આમથી આવે જ નહીં યાર. પણ મજા એક નંબર છે હો અહીંયા. આ છે ચોપાટી દ્વારકાની. હા 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 એ દીવા દાંડી. ગોમતી ઘાટેથી સીધા ને સીધા હલાવો એટલે સીધા ચોપાટી આવી જાઓ. હે એવું? મને બીક લાગે. અમારે ના બેહાય. અમારે બધા ધડધડારી બોલાવી છે એટલે અમે આમાં ના બેહીએ. બાપ દાદા ના પડી જ્યાં અહીંયા ચોપાટી હાંડિયા વાંડિયા ને બધું દાદા આમ જો આમ ઘટે રાણાની જીતી તમારે મોંજી આવે દીદી. એ યુદ્ધ થયું. આ કુટિયાનો ત્રાસ એવો હોય ને ભાઈ દ્વારકામાં, એટલે એની વાત જવા દો. જોજો આમ એ જોજો ફૂલ યુદ્ધ ચાલુ છે ભાઈ, ફૂલ. આમ રેજો ક્યાંક આ બાજુ આવે ને વયા જાય. આમાં કોઈ પબ્લિક હાથમાં આવી ગયું તો શું થાય? હું વાંધો પડ્યો હે બેને.
ગોમતીમાં ક્યાંય નહીં. આ નાખી દે અને પ્રવાહ ના હોય આ ખુટિયા બધા. હા હા ખૂટિયાનો ભરો જ નહીં દ્વારકામાં જરાય. આમાં કેટલાય કેટલાય કિસ્સા એવા છે કે પબ્લિકને માર્યું, હાથ પગ ભાંગી ગયા, ઠોલાઈ ગયા ને કંઈક. જો આ બાજુ દરિયાનું યુદ્ધ ચાલુ, આ બાજુ આનું યુદ્ધ ચાલુ છે ને મજા. એ દ્વારકા ભાઈ. આપણે નીકળી જાય ને કે બાય. હા તો માન નોખા પાડ્યા હો આ ભાઈ. એ હા જય હનુમાન દાદા. તમારો એક પાડી દો. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? આ બાજુ કેવન ભાઈ, આ બાજુ જોયો પડી ના જતા. રેલિંગ નથી હો. ના વળી પડી જાવ તો મારે ભાઈ કાઢવા પડે વળી પાછું. અહીંયા ભાઈ ઓલો પોઈન્ટ છે માં પવન એવું આવે કે આમાં છે ને ફગી જાય. ફોટોશૂટ હાલે. હા ફોટોશૂટ, આ બધા ફોટોશૂટ કરે. અહીંયા મંદિર દેખાય ને એટલે બધા ફોટોશૂટ કરે ને જાય રહ્યું મંદિર. હરિકુંડ, હા આપણે હરિકુંડ છે. જો આ હરિકુંડ છે, આ બધો આખો હરિકુંડ છે. જો આ જુઓ આ ક્યાં હતા ને ક્યાં આવી ગયા. સિલેમાં હતા ને હવે અહીંયા આવી ગયા. અહીંયા ખૂણે આ સેતુ પુલ છે, બંધ થઈ ગયું છે. ઓલું મોરબીમાં ઝૂલતું પુલ બન્યું હતું ને, હા પડી ગયું ને, હા હા એ બંધ થઈ હા એના હિસાબે ઈ જ બનશે. ગયું. બાકી ઓલી બાજુ એ જોવા જેવું છે. પાછળ જો ન્યાય બેંચ ને ગોઠવેલી છે. મસ્ત દરિયો ચોખ્ખો છે, ગોમતી ઘાટ ચોખ્ખું છે, બધું ચોખ્ખું છે. આ વસ્તુ ના ગમ્યું. बात तो सही है. ખરીદી માટે બહુ સારું છે. જો અહીં બધું આ કાનો તો જો લાલો કેમ છે. ઓલી મૂર્તિ જો માખણ વાળી. એટલે જો માખણ ખાઈ બેઠો બેઠો. વાહ મસ્ત ફ્રેમ હે ભાઈ ભાઈ. એવી જ ચાલ. અહીંયા છાશે મળે છે કોરવા જેવી મસ્ત. ઓલું 2 ગ્લાસ આપો ને 2 ગ્લાસ. 2 ગ્લાસ આપી દો ને. હા શું હોય આ છાશ ને બીજું કોરવું આપો. કોરવું આ છાશ છે ના કોરવું છે. ગોમતી ઘાટે જો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફાઇનલી આપણે ગાડી લઈને હવે ઘર બાજુ નીકળી ગયા ભાઈ. ગોમતી ઘાટે 2 કલાક મજા આવી. આવવા જેવું છે પણ છાશ પીધી ને છેલ્લે કોરવું એક નંબર હતું. એવું તો ક્યાંય ના મળે. સિટીમાં તો આપણે પૈસા દેતાય ના મળે. અને હાવ નોર્મલ ભાવમાં. ગોમતી ઘાટે આવો તો છાશ બાસ પીજો, મજા આવે.